નવસારી શહેરમાં વરસાદનું જોર વધ્યું છે। શહેરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। વરસાદ બાદ માર્કેટ અને રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે। શાકભાજી માર્કેટમાં પાણી ભરાતા શાકભાજી વિક્રેતાઓને પણ હાલાકી પડી રહી છે। પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે। તો નવસારી શહેરમાં વરસાદનું જોર વધ્યું છે। શહેરમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। વરસાદ બાદ માર્કેટ અને રસ્તાઓ પાણી થઈ ગયા છે। શાકભાજી માર્કેટમાં પણ પાણી ભરાયા છે। શાકભાજી માર્કેટમાં પાણી ભરાતા શાકભાજી વિક્રેતાઓને હાલાકી પડી રહી છે। બીજી તરફ પાણીનો યોગ્ય નિકાલ નથી થતો, જેના કારણે લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે। સંવાદદાતા જીગર ફોન લાઈન પર છે। જીગર, નવસારી શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે। શું વધુ માહિતી? વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ છાયું વાતાવરણ બન્યું હતું અને વરસાદ વરસી રહ્યો છે। જો નવસારી સમગ્ર જિલ્લાની વાત કરવામાં ચીખલી, ખેરગામ, જલાલપોર, નવસારી, વાંસદા તાલુકામાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। જો નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને નગરપાલિકા નજીકની શાકભાજી માર્કેટ કે જેમાં પાણી ભરાયા હતા, આ ઉપરાંત કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। અને જે રીતે હાલ વરસાદ વરસી રહ્યો છે, હાલ સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી હતી, પરંતુ વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે। જી વૈભવી। બિલકુલ, આભાર જીગર તમામ જાણકારી માટે।